गुड मॉर्निंग विद्यार्थी भाई बहनों। सामाजिक विज्ञान में આપણે 14મો પાઠ હાલમાં ભણી રહ્યા છીએ। ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ। આજે 8મા લેક્ચરમાં આપણે મળ્યા ત્યારે આજના લેક્ચરમાં આપણે જમીન અને તેના વિતરણ વિશેની માહિતી મેળવવાની છે। 7 તાસ છે એ આપણે કમ્પ્લીટ ભણી ચૂક્યા છીએ। આજ 8મા તાસમાં જમીન અને તેનું વિતરણ એના વિશેની માહિતી મેળવો। છેલ્લા 7મા તાસમાં આપણે ખનિજોનું વર્ગીકરણ અને ખનિજ એટલે શું એની માહિતી મેળવી। 7મા તાસમાં આપણે ખનિજ વિશેની માહિતી મેળવી। કયા પ્રકારના ખનિજો ક્યાંથી મળે છે તે પણ જોયું અને કયું ખનિજ કઈ રીતે કયા રાજ્યમાંથી મળે એના વિશેની क्या धातु खनिजों खनिजों છે એના 3 પ્રકાર ધાતુમય અધાતુમય અને સંચાલન શક્તિના ઉપયોગમાં આવતા ખનિજો। તો કેવા ખનિજો એમાં કિંમતી ધાતુમય છે, કેવા ખનિજો છે એ હલકી ધાતુમય ખનિજો છે, क्या ખનિજો એ સામાન્ય ઉપયોગમાં આવે છે અથવા क्या ખનિજો મિશ્ર ધાતુ રૂપે ઉપયોગમાં લઈ શકાય એની પણ આપણે માહિતી મેળવી। તમને બધાને યાદ હશે આજના લેક્ચરમાં આપણે જમીન વિશેની માહિતી મેળવવાની છે। મિત્રો તમે જાણો છો કે જમીન એ ખેતી માટે મજબૂત મૂળભૂત સંસાધન છે। ખેતી કરવી તો શાના પર થઈ શકે? જમીનમાં થઈ શકે। પાણીમાં ખેતી થઈ શકે નહીં, હવામાં ખેતી થઈ શકે નહીં। તો ખેતી છે શાના પર થઈ શકે? તો કે જમીન પર। तो खेती करवा माटेનું મૂળભૂત સંસાધન શું છે? જમીન છે। કૃષિ ઉપરાંત ઘણી બધી બીજી પ્રવૃત્તિઓ પણ માટે પણ કે જમીન છે ખૂબ જ જરૂરી છે। હાલો ખેતી કરવા માટે આપણે જમીનનો ઉપયોગ કરીએ એ તો બરોબર છે, પણ સાથે સાથે આપણે ચાલવું હોય તો જમીન ઉપયોગી છે, આપણા મકાન બાંધવા માટે જમીન ઉપયોગી છે, પશુઓના જીવજંતુઓના રહેઠાણ માટે જમીન ઉપયોગી છે, કોઈ પણ પ્રવૃત્તિ ઉદ્યોગ ધંધા હોય એના માટે પણ જમીન જરૂરી છે। તો ખેતી પ્રવૃત્તિ તો ખરી પણ સાથે સાથે બીજી બધી પ્રવૃત્તિઓ માટે જમીન છે જરૂરી છે। જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું પાતળું સ્તર છે। જૈવિક એટલે કે સજીવ જીવન અને અજૈવિક એટલે કે નિર્જીવ। તો પૃથ્વી પર બરાબર જે જમીન છે એ એવું પાતળું પડ છે, ભૂસપાટીનું એવું પાતળું પડ કે જે જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું છે। મેં તમને કીધું કે જ્યારે છે એ બ્રહ્માંડમાં પૃથ્વીનું નિર્માણ થયું એ વખતે ઉપરનો જે પૃથ્વીનો જે ગોળો છે બરાબર, હવે વૈજ્ઞાનિકો કહે છે પૃથ્વી ગોળ છે એવું, બાકી હું તમે ક્યાં જોવા ગયા નથી। આપણે છે એ બાબતને સ્વીકારવી પડે કે ભાઈ પૃથ્વી છે કેવી છે? ગોળ છે। તો જુઓ હવે પૃથ્વીનો ઉપરનો જે ભાગ છે બરોબર એ ધીમે ધીમે ઠંડો પડ્યો, બાકી તો જ્યારે પૃથ્વી બ્રહ્માંડથી પ્રસ્ફોટન પ્રક્રિયા દ્વારા અલગ થઈ ત્યારે તો બિલકુલ ધગધગતો વાયુનો ગોળો હતો। પછી એ ધીમે ધીમે થી એ ઠંડો પડવા લાગ્યો અને એના પરમાણુ અવસ્થા શરૂ થઈ અને ધીમે ધીમે છે જમીનનો ઉપયોગ આપણે કરવા લાગ્યા। તો હવે જો પૃથ્વીનું જે ઉપરનું જે પડ છે એ જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું છે। તો આ પાતળું જે પડ છે એને શું કહેવાય? જમીન કહેવામાં આવે છે। જેમ કોઈ સફરજનને તેની ઉપરની પાતળી છાલ સાથેનો સંબંધ છે તેવો જ સંબંધ આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો જોડાયેલો છે। સફરજનની પાતળી છાલ કેવી છે? બિલકુલ પાતળી હોય ને। તમે બધા તમારા ઘરે અત્યારે સફરજન પડ્યું હોય તો એક ખાઓ અને પછી ભણવા બેહો, કારણ કે અત્યારે સફરજનની વાત આવી એટલે મોઢામાં પાણી આવ્યું ને। હા, તો એક સફરજન બધા ઘરે પડ્યું હોય તો ખાઓ, ન પડ્યું હોય તો નહીં ખાવાનું હેને, તો પછી ક્યારેક લઈને ખાજો। પણ જેવી રીતે સફરજનની પાતળી જે ઉપરની છાલ આવે એ છાલને સફરજન
સાથે જેવો સંબંધ છે સેમ એવો સંબંધ આ ઉપરના જે પોપડાને છે પૃથ્વી સાથે રહેલો છે અને ઉપરનો પોપડો એટલે જમીન તો સીધી વ્યાખ્યા બને કે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે જમીન વિશેની એક બે મુદ્દા આપણે બોર્ડમાં લખી લઈએ કે ભાઈ જમીન પહેલો મુદ્દો છે જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું પાતળું સ્તર અથવા પડ છે પછી લખો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહેવાય જમીન કહે છે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહેવાય જમીન કહેવામાં આવે છે તો આ બે વસ્તુ આપણે યાદ રાખવાની છે કે ભાઈ જમીન છે હવે આપણે જોઈશું હમણાં જમીન નિર્માણ કઈ રીતે થઈ એના વિશેની માહિતી પણ મેળવવાની છે પણ છતાંય જો તમે જમીન એક તો પહેલા કોને કહેવાય વ્યાખ્યા પૂછે તો બે વ્યાખ્યા લખી શકાય કે પહેલી વ્યાખ્યા એમ લખાય ભાઈ જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું પાતળું સ્તર છે બીજી વ્યાખ્યા લખી શકાય પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહેવાય જમીન કહે છે જોઈએ આગળ જમીન નિર્માણ હવે પછીનો આપણો મુદ્દો છે જમીન નિર્માણ જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે આપણે જોયું કે ખડકો છે એનું વિવિધ ભૂગર્ભિક પ્રક્રિયાઓ દ્વારા પવન પાણી વરસાદ આ બધા કણોની માધ્યમથી ઉપરના ખડકોનું ખવાણ થાય છે બરોબર અથવા વધારે પડતા સ્તરના દબાણને કારણે અને અગ્નિકૃત ખડકોના વધારે પ્રમાણમાં આગના દબાણને કારણે શું થાય ગરમીને કારણે શું થાય એ ખડકોનું ખવાણ થાય તો આ જમીન પણ ખડકોના ખવાણને લીધે બને છે જોઈએ જમીનની જે સપાટી છે બરોબર એ સપાટી જમીન એ ખડકોના ધોવાણની ખવાણની ફલિત પેદાશ છે હવે જોઈએ આગળ ખડકોની સપાટી વાળા ભાગોનું તાપમાન વરસાદ હિમ હવા વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતા આ ખડકોનો ભૂકો બને અને ભૂમિ આવરણ તૈયાર થાય છે ખડકો કઈ પ્રક્રિયાથી અથવા કયા પરિબળોથી તૂટે છે ખડકો
કઈ કઈ પ્રક્રિયાથી તો કેવા કેવા પરિબળોથી તૂટે તો કે તો તાપમાન, ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, પછી વરસાદથી તૂટે, હિમ એટલે બરફથી, હવાથી, વનસ્પતિઓના માધ્યમથી. વનસ્પતિને તમે એક જગ્યાએ રોપી ત્યાંથી ક્યાં તૂટે જમીન એ ખડકોમાંથી એ રીતના તૂટે વનસ્પતિના માધ્યમથી. જીવજંતુઓ આ બધા પરિબળોથી જે એ ખડકોનો ભૂકો બને અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે પરિબળો હોય જેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ભણીએ છીએ જમીન કઈ રીતે બને તે, જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે તે. તો ખડકોના ખવાણથી, ખડકોના જે જુદા જુદા ભાગોવાળા જુદા જુદા જે ભાગો છે સપાટી એ ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ આ બધા પરિબળોથી ખવાણ થાય અને એક ભૂમિનું આવરણ તૈયાર થાય છે. આવરણમાં શું હોય ભૂમિ આવરણમાં તો ભાઈ ખડકોના નાના મોટા ટુકડા હોય, કાંકરા હોય, માટી હોય, રજકણો હોય અને એને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે અને છેવટે તેમાંથી જમીન બને છે અને જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. 1 વર્ષમાં, 2 વર્ષમાં, 5 વર્ષમાં જમીન નિર્માણ થતું નથી. જમીન નિર્માણની પ્રક્રિયા માટે ઘણા વર્ષો લાગે છે. એ બહુ લાંબા સમયની પ્રક્રિયાનું પરિણામ છે અને ત્યાર પછી છે જમીન બને છે. તો કઈ રીતે જમીન બને એની એક સેજ આપણે નોંધ બોર્ડમાં કરી લઈએ, પછી ફરી વખત તમને સમજાવું. તો પહેલો મુદ્દો લખો ભાઈ, જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. જમીન બરાબર એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, તાપમાન, વરસાદ, હિમ, પછી છે હવા, વનસ્પતિ, જીવજંતુ, વગેરે પરિબળોની અસરથી ખવાણ થાય છે અને તેમાંથી ભૂમિ આવરણ તૈયાર થાય છે. તેમાંથી ભૂમિ આવરણ તૈયાર થાય છે. અને તેમાંથી ભૂમિ આવરણ તૈયાર થાય છે. બરાબર, આ બધા પરિબળોથી ખડકોનો ખવાણ થાય, પછી ખડકોનો ભૂકો બને અને એ ભૂકામાંથી શું બને? ભૂમિ આવરણ તૈયાર થાય છે. પછીનો મુદ્દો લખીએ આપણે, આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, ખડકોના નાના મોટા ટુકડા,
પછી છે કાંકરા, માટી, ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે. રજ વગેરે હોય છે જે રેગોલિથ તરીકે ઓળખાય છે. જે રેગોલિથ તરીકે ઓળખાય છે. શું જોયું આપણે? કઈ રીતે તૈયાર થાય છે તે, બરાબર. તો કે આ ભૂમિ ભાગમાં શું હોય? ખડકોના નાના મોટા ટુકડા હોય, કાંકરા હોય, પછી માટી, રસ વગેરે હોય અને એ રેગોલિથ તરીકે ઓળખાય છે. તો આ ભૂમિ આવરણમાં જે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, બરાબર, બે વખત કાંકરા લખાઈ ગયું ને, તો કાંકરા છે, માટી છે, રજ છે, આ બધું હોય અને રેગોલિથ તરીકે ઓળખાય છે. અને આ રેગોલિથમાં શું હોય? કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. એ મુદ્દો આપણે લખીએ. રેગોલિથમાં કેવળ શું હોય? ખનિજ દ્રવ્યો હોય છે. ખનિજ દ્રવ્યો હોય છે. પછી તેમાં હવા, પાણી, પછી તેમાં શું ભળે છે? હવા, પાણી, ભળે છે. હવા, પાણી ભળે છે. આ બે જૈવિક દ્રવ્યો છે. હવા અને પાણી શું છે? જૈવિક દ્રવ્યો ભળે છે અને છેવટે તેમાંથી જમીન બને છે. છેવટે તેમાંથી જમીન બને છે. તો કઈ રીતે જમીન બને? બોર્ડમાં ધ્યાન આપો એક મિનિટ. ચાલો જો, જમીન નિર્માણની પ્રક્રિયા કેવી રીતે જમીન બને છે? તો ભાઈ જમીન છે એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોનું ખવાણ મતલબમાં ધોવાણ સમજો તમે. ખનિજો છે એનો જે ખડકો છે એનું ધોવાઈ જવાની પ્રક્રિયા ક્યાં પરિબળોના લીધે? તો ભાઈ જો તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ, આ બધા પરિબળોની અસરથી જે ખડકો છે એની ઉપરની સપાટીનું ખવાણ થાય છે અને એ ખડકોનો નાનો નાનો ભૂકો બને અને એ ભૂકામાંથી ભૂમિ આવરણ તૈયાર થાય છે. જે ખડકોનો ભૂકો છે એમાંથી ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં શું હોય? તો કે નાના મોટા ખડકોના ટુકડા હોય, કાંકરા હોય, માટી, રસ વગેરે હોય છે જે રેગોલિથ તરીકે ઓળખાય. અને રેગોલિથમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય, પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે અને છેવટે તેમાંથી જમીન તૈયાર થાય છે. જમીન નિર્માણની પ્રક્રિયા એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. કોઈ 1-2 વર્ષમાં, 5 વર્ષમાં કે 100 વર્ષમાં બની જતી નથી. ઘણા લાંબા વર્ષોની પ્રક્રિયા છે અને ત્યારબાદ છે જમીન નિર્માણ થાય છે. પહેલા જમીનની વ્યાખ્યા યાદ રાખજો કે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહેવાય? જમીન કહેવામાં આવે છે. સ્તર એટલે કે પડ. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું પાતળું પડ છે અથવા સ્તર છે. અને આવી રીતે જમીન કઈ રીતે બને તો તમારે આટલા મુદ્દા લખવા પડશે. જમીન નિર્માણની પ્રક્રિયા સમજાવો 2 માર્ક્સમાં પૂછાય તો તમારે પહેલા જમીનની વ્યાખ્યા લખવાની અને પછી જમીન નિર્માણની પ્રક્રિયાના 4 મુદ્દા લખવાના રહેશે. ભાઈઓ બહેનો, હવે આપણે જોઈએ ભારતમાં જમીનના પ્રકારો. તો જો ભારતમાં જમીનના છે કેટલા પ્રકારો? 6 પ્રકારો પાડવામાં આવ્યા છે. હવે 6 પ્રકારો ક્યાં છે એના વિશેની માહિતી આપણે બોર્ડમાં લખીએ. કેટલા પ્રકાર છે? 6 પ્રકારો. ભારતીય જમીનના મુખ્યત્વે 6 પ્રકારો છે. લખીએ પહેલા ભારતની જમીનને 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. 6 પ્રકારોમાં
વહેંચવામાં આવે છે. કેટલા પ્રકારોમાં? 6 પ્રકારોમાં. લખીએ આપણે છે 6 પ્રકાર. તો પહેલું છે કાપની જમીન. 1 2 3 4 5 અને 6. કાપની જમીન. કાપની જમીન. પછી બીજું છે કાળી જમીન કે રેગુર જમીન. કાળી જમીન કે રેગુર જમીન. ત્રીજો પ્રકાર છે રાતી જમીન. ચોથો પડખાવ કે લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીન. પાંચમું છે પર્વતીય જમીન. અને છઠ્ઠું છે રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન. તો જો ભારતીય જમીનને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 6 ભાગમાં, 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે ભારતીય જમીનના 6 પ્રકાર. હવે 10મામાં છે ને 8 પ્રકાર છે. કેટલા? 8 પ્રકાર. પણ એ 10મામાં આવે ત્યારે ભણીશું. અત્યારે જો ભારતીય જમીનના કેટલા પ્રકાર? 6 પ્રકાર. કાપની જમીન, કાળી કે રેગુર જમીન, રાતી જમીન, પડખાવ કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. ભારતીય જમીનના કેટલા પ્રકારો? 6 પ્રકારો. તમારે યાદ રાખવાના છે. 4 માર્ક્સમાં તો 3 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં મોટો સવાલ આવશે પરીક્ષામાં કે ભારતીય જમીનના પ્રકારો જણાવો અને વિસ્તૃત સમજાવો. તો આ ભારતીય જમીનના 6 પ્રકાર: કાપની જમીન, કાળી કે રેગુર જમીન, રાતી જમીન, પડખાવ કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. હવે જો નીચે નકશો તમારે આપેલો છે પાઠ્યપુસ્તકમાં, એ નકશામાં જમીન દર્શાવેલી છે કે ભાઈ કઈ જમીન કયા વિસ્તારમાં આવેલી છે તે. કઈ જમીન કયા વિસ્તારમાં આવેલી છે દર્શાવેલું છે. હવે આપણે એક એક જમીનના પ્રકાર વિશે ભણવાનું છે. બરાબર? એક એક જમીનના કોઈ જમીનની વિશેષતા શું રહેલી છે, તો એવા એક એક પ્રકારમાં એક એક પ્રકારની જમીન વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌથી પહેલી જમીન છે કઈ જમીન છે? કાપની જમીન. આ પ્રકાર બધા યાદ ખાસ રાખજો. ભારતની જમીનોના 6 પ્રકાર. બોલો તમે બધા ક્યાં ક્યાં છે? તો કે કાપની જમીન, કાળી અથવા રેગુર જમીન, પછી પડખાવ અથવા લેટેરાઇટ જમીન, પછી પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન, બાકી રહી કે રાતી જમીન. તો આવી રીતે છે જમીનોના કેટલા પ્રકાર પડે છે? 6 પ્રકાર પાડવામાં આવે છે. હવે આપણે જોઈએ પહેલી જમીન છે કાપની જમીન. પહેલી જમીન વિશે ચર્ચા કરીએ. કાપની જમીન. પહેલી જમીન કઈ છે? કાપની જમીન. જોઈએ કાપની જમીનના 2 પેટા પ્રકાર પડે છે, ખદર અને બાંગર. કાપની જમીન છે એના કેટલા પ્રકાર પડે? 2 પ્રકાર, ખદર અને બાંગર. જે નવા કાપ આપણે તો ભણી ગયા ને મેદાન જ્યારે જોયા હતા, ઉત્તર ભારતનું વિશાળ મેદાની પ્રદેશ જોઈએ, એમાં એ જે ભૂપૃષ્ઠના આધારે એ મેદાની પ્રદેશને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યો? 4 ભાગમાં. કયા 4 ભાગમાં? તો કે ભાબર, તરાઈ, ખદર અને બાંગર. ભારતીય ભૂપૃષ્ઠમાં ભારતીય ભૂસ્તરીય રચનામાં આપણે જોયું હતું કે ભાઈ ભારતનો જે ઉત્તર મેદાની પ્રદેશ છે, ઉત્તર ભારતનો જે વિશાળ મેદાની પ્રદેશ છે, એને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ 4 વિભાગમાં, કેટલા વિભાગમાં? 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. તમને બધાને યાદ હશે ભાબર, તરાઈ, ખદર અને બાંગર.
તો જો કાપની જમીન જે છે એને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. કયા બે વિભાગો? ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીનને ખદર કહેવામાં આવે છે અને પૂરના મેદાનોથી આ જમીન છે એ પૂરના મેદાનોથી બનેલી નદીઓના નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. ખદર એટલે નવા કાપની જમીન અને બાંગર એટલે જૂનો કાપ. જોઈએ આગળ તો જો ખદર બરાબર તો ભાઈ નદીઓના નિક્ષેપણથી તૈયાર થયેલી નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે. કાપની જમીન કેવી હોય? રેતાળ હોય છે. આ જે ખદર છે તે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન બાંગર તરીકે ઓળખાય છે. નવો કાપ ધરાવતી જમીન એટલે ખદર, જૂનો કાપ ધરાવતી જમીન એટલે બાંગર. કઈ રીતે? નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જે જમીન છે એ બાંગર તરીકે ઓળખાય છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. બાંગર જમીન કેવી હોય? ચીકણી અને ઘેરા રંગની. કાપની જમીન દેશના મોટા ઘણા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે, પણ સામાન્ય રીતે આ જમીન ખૂબ જ ઉપજાઉ હોય છે. કાપની જમીન છે એ ઉપજાઉ વધારે હોય છે. વધારેમાં વધારે આપણને છે એ ફળદ્રુપતા જમીનની વધારે છે એટલે પાકનું ઉત્પાદન કાપની જમીનમાં કેવું મળે છે? ખૂબ જ વધારે જોવા મળે છે. કાપની જમીન છે એમાં પાકનું ઉત્પાદન ખૂબ જ વધારે મળે છે. આ જમીન છે એ પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આવેલી છે. બોર્ડમાં નોંધ કરી લઈએ, પછી ફરી વખત તમને સમજાવું. જોઈએ કાપની જમીનના બે પેટા પ્રકાર પડે છે. કાપની જમીનના બે પેટા પ્રકાર પડે છે. એ પૈકીની સૌથી પહેલી છે એ છે ખદર. ખદર એની વ્યાખ્યા લખીએ આપણે તો કે ભાઈ નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી એવી નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. લખો એમાં ને માં આવશે ખદરમાં. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. મુખ્યત્વે નદીઓના ક્ષેત્રની નજીકમાં જોવા મળે છે. કઈ રીતે ભાઈ? તો નવા કાપની જમીન એટલે ખદર. હવે બને છે કઈ રીતે? તો ભાઈ નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પૂર આવે અને જે માટી જચડાય અને જ્યાં પાણીનો પ્રવાહ ધીમો પડે ત્યાં આગળ એ કાપ પથરાઈ જાય. બરાબર? તો હવે છે એ જમીન જોવા ક્યાં મળે? તો ભાઈ પૂરના મેદાનોથી બનેલી આ જમીન જે નદી ક્ષેત્ર હોય, નદી વહેતી હોય એની બંને બાજુના કિનારાના ભાગો અથવા મુખ્ય ત્રિકોણ પ્રદેશ એમાં કાપની જમીન જોવા મળે છે. નવા કાપની જમીન એટલે ખદર.
તે પ્રમાણમાં રેતાળ હોય છે, તે પ્રમાણમાં રેતાળ હોય છે, બરાબર। આ છે ખદરની વિશેષતા। હવે જે બીજું બાંગર, બાંગર લખો એના વિશે। નદી ખીણોના ઉપરવાસમાં આવેલી, નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી, એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન બાંગર તરીકે જાણીતી છે। જમીન બાંગર તરીકે જાણીતી છે। નદી ખીણોના ઉપરવાસમાં આવેલી અને એકંદરે જૂનો પાક ધરાવતી જે જમીન છે એ બાંગર તરીકે ઓળખાય છે। એની વિશેષતા લખો। તે ચીકણી અને ઘેરા રંગની હોય છે, તે ચીકણી અને ઘેરા રંગની હોય છે। કેવા રંગની હોય? ચીકણી અને ઘેરા રંગની હોય છે। પછી કોમન મુદ્દો છે, કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે। આ જમીનની ફળદ્રુપતા, મુખ્ય મુદ્દો છે, આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે। જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, ભિન્ન ભિન્ન જોવા મળે છે। પણ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે, પણ સામાન્ય રીતે આ જમીન ઘણી ઉપજાઉ હોય છે, ઘણી જ ઉપજાઉ હોય છે, મતલબમાં ફળદ્રુપ વધારે હોય, બરાબર। ઉપજ છે એમાંથી ગમે તે પાકને કેવી મળે? વધારે મળે છે। પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, વગેરે રાજ્યોમાં આ જમીન આવેલી છે। તો આટલું છે કાપની જમીન વિશેની માહિતી છે। સૌપ્રથમ આપણે ભણ્યા કાપની જમીન છે એના કેટલા વિભાગ પડે? બે પેટા પ્રકાર પડે। કેટલા? બે, ખદર અને બાંગર। કાપની જમીનના બે પેટા પ્રકાર પડે, ખદર અને બાંગર। તો જો ખદર એટલે કે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીન ખદર ક્યાં જોવા મળે? તો ભાઈ પૂરના મેદાનોની બનેલી આ જમીન મુખ્યત્વે નદીઓના ક્ષેત્રની બાજુમાં જોવા મળે, નજીકમાં જોવા મળે છે। એ હોય છે રેતાળ હોય છે। તો બીજું છે બાંગર, તો નદી ખીણોના ઉપરવાસમાં આવેલી અને એકંદરે જૂનો કાપ ધરાવતી આ જમીન બાંગર તરીકે જાણીતી છે। આ જમીન કેવી હોય? ચીકણી અને ઘેરા રંગની હોય છે। ટોટલ કાપની જમીનની ફળદ્રુપતા અલગ અલગ સ્થળોએ જુદી જુદી જોવા મળે છે, જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે। અને પણ જો સામાન્ય રીતે છે કાપની જમીન ઘણી જ ઉપજાઉ છે, ઘણી જ ફળદ્રુપ છે। આ જમીન પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં જોવા મળે છે।
આટલે સુધી આ લેક્ચરની વિરામ આપીએ. આવતા લેક્ચરમાં મળે ત્યારે કાળી, રાતી, ખડકાવ, પર્વતીય અને રણ પ્રકારની જમીન વિશેની માહિતી મેળવશું. આજના લેક્ચરમાં આપણે ભણ્યા જમીન અને તેનું વિતરણ ક્ષેત્ર, જમીન એટલે શું, જમીન નિર્માણ, ભારતમાં જમીનોના પ્રકાર અને કાપની જમીન વિશેની માહિતી મેળવી. આટલું તૈયાર કરી નાખજો. હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.